કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 4 આનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો જોઈ લઈએ પ્રશ્ન નંબર 4 આનું સોલ્યુશન। નીચેના દાખલા ગણો। 5 માંથી 4 દાખલા છે, 12 માર્ક્સના પૂછાશે। પ્રકરણ નંબર 11 માંથી પહેલું નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું, મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી। જ્યારે મોટી પેટી ખાલી થઈ ગઈ ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને 10 નારંગી બહાર રહી ગઈ। જો નાની પેટીમાંથી નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? જો નાની પેટીમાં 27 નારંગીઓ સમાય તો મોટી પેટીમાં કેટલી નારંગી હશે? જવાબ જોઈ લે। નાની પેટીમાંથી નારંગીની સંખ્યા છે x ધારે તો બે નાની પેટીમાં કુલ નારંગી એટલે 2x થશે, 1ની x તો 2ની 2x વળી 10 નારંગી બહાર રહી ગઈ તો મોટી પેટીમાંથી કુલ નારંગી તો 2x વત્તા 10 હશે, એટલે મોટી પેટીમાં હશે। તો મોટી પેટીમાંની નારંગી 2x વત્તા 10 તો x બરાબર આપણે મૂકતા 27 નારંગી હોય તો 27 દુ 54 વત્તા 10 એટલે કે 64, તો મોટી પેટીમાં 64 નારંગી હશે। બીજો, મમ્મીએ લાડુ બનાવ્યા, તેને કેટલા લાડુ મહેમાનોને અને કુટુંબજનોએ આપ્યા, પછી 5 લાડુ બાકી રહી ગયા। જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા L હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા 28 હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? તો હવે મમ્મીએ આપેલા લાડુઓની સંખ્યા કેટલી છે? L, બાકી વધેલા લાડુની સંખ્યા છે 5, તો મમ્મીએ બનાવેલા લાડુની સંખ્યા L વત્તા 5 થશે। તો મમ્મીએ બનાવેલા કુલ લાડુ 28 વત્તા 5 એટલે કે 33 લાડુ, તો મમ્મીએ 33 લાડુ બનાવ્યા હશે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈ લઈએ। ટીના એ મીનાની નાની બહેન છે। ટીના એ મીના કરતાં 4 વર્ષ નાની છે। મીનાની ઉંમર આધારે ટીનાની ઉંમર તમે લખી શકો છો। મીનાની ઉંમર x વર્ષ છે। જો મીનાની ઉંમર 16 વર્ષ હોય તો ટીનાની ઉંમર કેટલી હશે? તો ધારો કે મીનાની ઉંમર x વર્ષ છે તો ટીના એ મીના કરતાં 4 વર્ષ કેવી છે? નાની છે, તો ટીનાની ઉંમર થશે x ઓછા 4 વર્ષ થાય, તો ટીનાની ઉંમર 16 ઓછા 4 એટલે કેટલા થશે? 12 વર્ષ થાય। ચોથું, રમા ચોક પાવડરની મદદથી ડોટને જોડીને બનાવેલી સુંદર પેટર્ન છે દોરે છે। દરેક હારમાં 8 ડોટ છે તો તેની રંગોળીની R હારમાં કેટલા ડોટ હશે? જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે? તો હારની સંખ્યા છે 8 છે, એક હારમાં ડોટની સંખ્યા 8, તો ડોટની સંખ્યા 8 ગુણ્યા 8 એટલે 64 ડોટ હશે। હવે બીજો, નીચેના દાખલા ગણો। એમાં પહેલો જોઈ લઈએ। નીચેની આકૃતિમાંથી દિવાસળી ગોઠવણી જુઓ અને દિવાસળી સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ તારો। તો અહીંયા આકૃતિ આપેલી છે A, B અને C, D। તો પહેલી જોઈ લઈએ આપણે, તો ચોરસની સંખ્યા કેટલી છે? 1 છે, તો દિવાસળીની સંખ્યા કેટલી હશે? 4 દિવાસળી હશે, એટલે 1 2 3 4 દિવાસળી છે, તો 3 ગુણ્યા 1 વત્તા 1, તો 3 ચોરસની સંખ્યા વત્તા 1। બીજો લે, ચોરસની સંખ્યા કેટલી છે? 2 છે, તો દિવાસળીની સંખ્યા 7 થશે, બરાબર 3 ગુણ્યા 2 વત્તા 1 એટલે કે 3 ચોરસની સંખ્યા અને વત્તા 1। C, ચોરસની સંખ્યા 3 છે તો દિવાસળીની સંખ્યા 10 થશે, 3 ગુણ્યા 3 વત્તા 1, 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1। D, ચોરસની સંખ્યા 4 તો દિવાસળીની સંખ્યા છે 13, 3 ગુણ્યા 4 વત્તા 1, 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1, 12 વત્તા 1 એટલે 13 થઈ ગયા, તો નિયમ બનશે 3n વત્તા 1। બીજું, નીચેની આકૃતિનો ત્રિકોણની મેચિસ પેટર્ન દર્શાવે છે એવો સામાન્ય નિયમ ધારો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસળી સંખ્યા બસ। તો અહીંયા A, B અને C આપણે D આપણે આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા ત્રિકોણની સંખ્યા થશે 1, તો દિવાસળીની સંખ્યા થશે 3, તો 2 ગુણ્યા 1 વત્તા 1, તો અહીંયા ત્રિકોણની સંખ્યા થશે 2, દિવાસળીની સંખ્યા છે 5, 2 ગુણ્યા 2 એટલે વત્તા 1। હવે C, ત્રિકોણની સંખ્યા છે 3, દિવાસળીની સંખ્યા 7, 2 ગુણ્યા 3 એટલે 7 વત્તા 1, 6 ને 1 7 થશે। ત્રિકોણની સંખ્યા છે 4, દિવાસળીની સંખ્યા છે 9, 2 ગુણ્યા 4 એટલે 4 દુ 8 વત્તા 1। હવે ત્રિકોણની સંખ્યા n લઈએ તો દિવાસળીની સંખ્યા થશે 2n વત્તા 1।
ત્રીજું, નીચેની આકૃતિ એલ મૂળાક્ષરની પેટર્ન દિવાસળી વડે બનાવેલ છે. આકૃતિના આધારે કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા રચેલ એલની સંખ્યા 1, 2, 3, 4, 5. તો જરૂરી દિવાસળી સંખ્યા છે 2, 4, 6, 8 અને 10. તો અહીંયા થશે તો n બરાબર, તો 4 લઈ લે પહેલાં n બરાબર, તો 2 દુ 4 દુ 8 થશે. તો n બરાબર 5 લઈએ તો 5 × 10 એટલે 10 થશે. તો હવે ચોથું, એક નોટબુકની કિંમત 5 રૂપિયા છે. આ માહિતી આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો જરૂરી નોટબુકની સંખ્યા આપેલી છે આપણને, અને અહીંયા કોષ્ટક આપેલું છે 1, 5, 2 અને 10, 3 અને આની કિંમત આપણે શોધવાની છે. આ આપેલું છે, આની કિંમત શોધવાની છે, આ શોધવાનું છે, ને આ આપેલું છે. તો 3 નોટબુક માટે 3 × 5 એટલે 15 રૂપિયા થશે. અહીંયા આવશે 15. 4 નોટબુક માટે 4 × 5 એટલે 20 રૂપિયા થશે. અને 5 નોટબુક માટે 5 × 5 એટલે 25 રૂપિયા થશે. હવે પ્રકાર નંબર 9માંથી પહેલું માંગ્યા મુજબ કરો. પહેલું, નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયા દર્શાવ્યું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો દૈનિક વેતન આપેલું છે, તમે માહિતી જોઈ શકો છો. એના આધારે આપણે શું છે, આવર્તિક કોષ્ટક તૈયાર કરવાનો છે. આવર્તિક કોષ્ટક ચિહ્ન અને દૈનિક વેતનનું આવર્તિક વેતન કોષ્ટક તૈયાર કરી લઈએ. અહીંયા દૈનિક કોષ્ટક આ રીતે તૈયાર કરવાનું. દૈનિક વેતન આવર્તિક કર્મચારીઓની સંખ્યા. તો 40 માટે કેટલા છે? 3. 45 માટે 4. 50 માટે વેતન માટે 6. 55 4. 60 માટે 7. 65 માટે 4 અને 70 માટે 1, 2 એટલે ટોટલ અહીંયા મારશો તો 30 કર્મચારીઓ આવશે. એ જ રીતે બીજું, એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને A, B, C, D અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓએ મેળવેલા ગ્રેડની માહિતી નીચે મુજબ છે. માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને માહિતી આપેલી છે. કોષ્ટક જોઈ લઈએ આપણે. તો અહીંયા ગ્રેડ A, B, C, D, E લખીને આવૃત્તિ ચિહ્ન અને ભાગ લેનાર છોકરીઓ. તો એ માટે 3 કેટલા? 3 જણ નંબર આવ્યો. બ્રિગેડ માટે કયો છે? 5. C માટે 10, D માટે 7 અને E માટે 5. ટોટલ મારો 30 છોકરીઓ થશે. ત્રીજું, અમેરિકાના એક શહેરમાં વર્ષ 2014ના એપ્રિલ માસમાં થયેલા મોટર અકસ્માતની સંખ્યા નીચે આપેલ છે. આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતી આપેલી છે. તો પહેલી જોઈ લે આપણે તારીખ, આવૃત્તિ ચિહ્ન, અકસ્માતની સંખ્યા. તો અહીંયા 1 થી 10 તારીખ આપેલી છે. તો પહેલી તારીખે થશે 2, બીજી તારીખે 3, ત્રીજી તારીખે 2, ચોથી તારીખે 2, પાંચમી તારીખે 5, છઠ્ઠી તારીખે 6, સાતમી તારીખે 8, આઠમી તારીખે 3 અને 9મી તારીખે 2 અને 10મી તારીખે 1. આમ ટોટલ મારતા તો 28 થશે. હવે આપણે જોઈ લઈએ ચોથું, અંગ્રેજી 10 ગુણકની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવેલી છે. માહિતીની આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો ગુણ આપેલા છે. 1 થી 9 લગીનના ગુણ છે. આવૃત્તિ ચિહ્ન અહીંયા છે. વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા છે. તો 1 ગુણ મેળવેલા 2 છે. 2 ગુણ મેળવેલા 3 સંખ્યા છે. 3 ગુણના 3 છે. 4 ગુણ માટે 7, 5 ગુણ માટે 6, 6 ગુણ માટે 7, 7 ગુણ માટે 5, 8 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 4 છે અને 9 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 3 છે. સરવાળો કરતા તો 40 વિદ્યાર્થીઓ થશે. હવે પાંચમું, એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતી આવૃત્તિ કોષ્ટક રજૂ કરો. અહીંયા ફળના નામ આપેલા છે. હવે આપણે ફળ જોઈ લઈએ. તો કેરી, પપૈયું, જામફળ, ચીકુ, સફરજન અને બોર. આવૃત્તિ ચિહ્ન માટે વિદ્યાર્થીઓ કેટલા છે? કેરી માટે 12 છે, પપૈયું માટે 4 છે, જામફળ માટે 6, ચીકુ માટે 7 અને સફરજન માટે 8 અને બોર માટે 3. આમ ટોટલ મારતા તો 40 વિદ્યાર્થીઓ છે. આ રીતે કોષ્ટક તૈયાર તમારા વિદ્યાર્થી મિત્રો કોષ્ટક પેન્સિલથી તૈયાર કરવાનો રહેશે. હવે છઠ્ઠું જોઈ લઈએ દાખલો. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટક ગોઠવો. અહીંયા ગુણના માર્ક્સ આપેલા છે. આપણે અહીંયા કઈ રીતે કોષ્ટક તૈયાર કરવાનું છે. અહીંયા ગુણ, આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીઓની સંખ્યા. તો 1 ગુણ મેળવનાર છે 2 વિદ્યાર્થીઓ, 2 ગુણ મેળવનાર 3, 3 ગુણ મેળવનાર 3, 4 ગુણ મેળવનાર 7
અને 5 ગુણ મેળવનાર 6, 6 માટે 7, 7 ગુણ મેળવનાર એટલે 5 વિદ્યાર્થીઓ છે, 8 ગુણ મેળવનાર 4, 9 ગુણ મેળવનાર 3, ટોટલમાં તો 40 વિદ્યાર્થીઓ આવશે. અહીંયા આ રીતે આવૃત્તિ ચિહ્ન તૈયાર કરવાનું છે. 7મું જોઈ લઈએ. ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે. વિદ્યાર્થીઓએ મીઠાઈના નામ આપેલા છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના નામ કોષ્ટકમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું. મીઠાઈના નામ છે લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા. આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થી. તો લાડુ 11 વિદ્યાર્થીઓને પસંદ છે, બરફી 3, જલેબી 7 અને રસગુલ્લા 9. ટોટલ 30 વિદ્યાર્થીઓ. હવે 8મું. કેથરીન 40 વખતે પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાસા ફેંકે છે એ અહીંયા દર્શાવેલા છે અંકો. એટલે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી માહિતી કોષ્ટકમાં બનાવો. એટલે અંક આપેલા છે 1 થી 6 અંક છે. આવૃત્તિ ચિહ્ન અને કેટલીક વખત. એટલે કે અહીંયા પહેલો અંક કેટલી વખત આવે છે? 7 વખત આવે છે. બીજો અંક 6 વખત, ત્રીજો અંક 5, ચોથો અંક પર 5, 5નો અંક 11 અને 6નો અંક 7 વખત આવે છે. એ જ રીતે 9મું. વિજ્ઞાનની એક કસોટી 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટક ગોઠવો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણના માર્ક્સ આપેલા છે. હવે અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરી લઈએ. મેળવેલા ગુણ 0 થી લઈને 10, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. 0 મેળવેલા એટલે 3 વિદ્યાર્થીઓ એવા છે કે 0 ગુણ મેળવેલા છે. 2 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 3, 3 ગુણ મેળવનાર 5, 4 ગુણ મેળવનાર 4, 5 ગુણ મેળવનાર 3, 6 ગુણ મેળવનાર 3, 7 ગુણ મેળવનાર 3 અને 8 ગુણ મેળવનાર 2, 9 ગુણ મેળવનાર 3 અને 10 ગુણ મેળવનાર 1. ટોટલ માર્ક્સ 30 વિદ્યાર્થીઓ હશે. હવે 10મું જોઈ લઈએ. નમ્રતાએ 30 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવ્યું છે. આ અંકોને આવૃત્તિ વિતરણ કોષ્ટક ગોઠવો. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો પાસાના કેટલી વખત પડે છે તેના અંકો દર્શાવેલા છે. આપણે અંક અહીં છે 1 થી 6, આવૃત્તિ ચિહ્ન અને કેટલી વખત. તો 1 વખત કેટલી વખત આવે છે? 3 વખત આવે છે અને 2 આવે છે 4 વખત. એટલે આપણી રીતે અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન પર 4 વખત દર્શાવ. 3 છે એ 8 વખત, 4 છે 8 વખત, 5 છે 4 વખત અને 6 છે 3 વખત આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.